નિર્મા, આ કેમ આવું લખ્યું? હાઈની નીચે આવું લખ્યું અને આની નીચે આવું લખ્યું. હાઈની બાજુમાં જ લખી નાખ્યું હોત તો કે શું? બોલો. ડિફરન્ટ લાઈનમાં હોય તો એ ઈઝી રહે વાંચવાનું. પેલું બધું મિક્સઅપ ભેગું એકદમ કન્ફ્યુઝન ક્રિએટ કરે. વેરી ગુડ આન્સર. કરેક્ટ. સો વોટ શી ઇઝ ટ્રાઇંગ ટુ સે ઇઝ કે દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં લખવો જોઈએ. પહેલો સેન્ટેન્સ પહેલા લાઈનમાં, બીજો સેન્ટેન્સ એની નીચે લખો, ત્રીજો એની નીચે લખો, ચોથો એની નીચે લખો, પાંચમો એની નીચે લખો, એકની નીચે એકની નીચે એકની નીચે એકની નીચે એક. આને કહેવાય ઓર્ગેનાઇઝડ નોટ ટેકિંગ. ઘણા લોકો શું કરે છે, હાઈ લખશે પછી એની બાજુમાં જ ચાલુ થઈ જશે અહીંયા ધીસ જોનથન ફ્રોમ સેન્ટરલિંક ઓફિસ હેલ્પ ટુડે, આવી રીતે નોટ્સ લખશે. આ લખાઈ તો જશે, એમાં વાંધો નહીં આવે, વાંચતી વખતે બહુ તકલીફ પડશે. કેમ? કારણ કે જેવું નિર્માએ કીધું, ખબર જ નહીં પડે, કન્ફ્યુઝિંગ નોટ્સ. હવે અહીંયા ખબર ના પડે એક્ઝામના પ્રેશરમાં કે કયો સેન્ટેન્સ ક્યાં પતે છે, ક્યાં ચાલુ થાય છે. એટલે આવી નોટ્સ ના લખવી, આવી લખવી. દરેક નવો સેન્ટેન્સ નવા લાઈનમાં આ લખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવરી ન્યૂ ફ્રેઝ, ન્યૂ સેન્ટેન્સ શુડ બી ઇન અ ડિફરન્ટ લાઈન.